ફોકસ ઓન વોટ યુ કેન કંટ્રોલ, નોટ ઓન વોટ યુ કાન્ટ. એટલે કે જીવનમાં તમે જે કંટ્રોલ કરી શકો એના પર ફોકસ કરો. જે તમે જીવનમાં કંટ્રોલ નથી કરી શકતા એના પર ફોકસ કરશો નહીં. એટલે કે તમારી એનર્જી, તમારો સમય અને તમારો પાવર, તમારા રિસોર્સિસ, તમે જે કંટ્રોલ કરી શકો એના પર ફોકસ કરો, એના પર એપ્લાય કરો, એના પર ઇન્વેસ્ટ કરો, એના પર ખર્ચ કરો. જો તમે તમારો સમય, તમારો પાવર, તમારી પોઝિશન, તમારી કેપેસિટી, તમારા રિસોર્સિસ, તમારી એનર્જી, તમે જે કંટ્રોલ નથી કરી શકતા એના પર એપ્લાય કરશો, એના પર કન્ઝ્યુમ કરશો, એના પર ઇન્વેસ્ટ કરશો કે એના પર ખર્ચ કરશો, તો તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થશે નહીં. એટલે કે તમે જેને કંટ્રોલ કરી શકો છો એના પર કંટ્રોલ કરો, એને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરો. એટલે કે તમે જેને કંટ્રોલ કરી શકો છો એને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરો. તમે જેને કંટ્રોલ નથી જ કરી શકતા એને કંટ્રોલ કરવા જશો તો જીવનમાં છેવટે તમને કંઈ જ મળશે નહીં. છેવટે ફક્ત ને ફક્ત નિરાશા અને હતાશા જ મળશે. એટલે કે તમને દુઃખ જ લાગશે. જીવનમાં ઘણી બધી વ્યક્તિઓ એવી છે, ઘણી બધી પરિસ્થિતિઓ એવી છે કે જેને તમે કંટ્રોલ નથી જ કરી શકવાના. એ તમારા કંટ્રોલ બહારની વસ્તુ છે. અમુક વસ્તુઓ, અમુક વ્યક્તિઓ, અમુક પરિસ્થિતિઓ એવી છે કે જેને તમે કંટ્રોલ કરી શકશો, જે તમારા હાથમાં છે, જે તમારા કંટ્રોલમાં છે. જીવનની બધી જ વ્યક્તિઓ, બધી જ પરિસ્થિતિઓ તમારા કંટ્રોલમાં નથી. એટલે કે જો તમે એને કંટ્રોલ કરવા જશો તો છેવટે હતાશા અને દુઃખ જ તમને અનુભવાશે. એના સિવાય બીજું કશું જ નહીં. તમે તમારો બોસ કેવો હશે એ કંટ્રોલ નથી કરી શકવાના, એ તમારે સ્વીકારી જ લેવું પડશે. પણ હા, બોસ પ્રત્યે તમારું વર્તન કેવું હશે, તમારું બિહેવિયર કેવું હશે એ તમે કંટ્રોલ કરી શકશો. બહાર ગરમી કેટલી હશે એ કંટ્રોલ નથી કરી શકવાના. પણ હા, તમારા ઘરનું એસી કેટલા ટેમ્પરેચર પર સેટ કરવું કે તમારા ઘરના પંખાની સ્પીડ કેટલી રાખવી એ તમે કંટ્રોલ કરી શકશો. બહારની ઠંડી તમે કંટ્રોલ નથી કરી શકવાના. પણ હા, તમારા ઘરમાં હીટર સેટ કરવું કે ના કરવું, કે સ્વેટર પહેરવું કે ના પહેરવું એ તમે કંટ્રોલ કરી શકશો. પરીક્ષાનું પેપર કેવું હશે, પરીક્ષાનું પેપર કેવું સેટ કર્યું હશે તમારા સાહેબે એ તમે કંટ્રોલ નથી કરી શકવાના. એટલે કે પેપર સેટ કરવું એ તમારા કંટ્રોલ બહારની વસ્તુ છે. પણ હા, એ પરીક્ષાની, એ વિષયની તૈયારી કેવી કરવી એ તમારા હાથમાં છે. ઇન્ટરવ્યુ માટે મહેનત કરવી એ તમારા હાથમાં છે, પ્રિપરેશન કરવી એ તમારા હાથમાં છે, એ તમારા કંટ્રોલમાં છે. પણ ઇન્ટરવ્યુ આપ્યા પછી સિલેક્શન થવું કે ના થવું એ તમારા કંટ્રોલમાં નથી. કહેવાનો મતલબ એ કે અમુક વસ્તુઓ, અમુક વ્યક્તિઓ, અમુક પરિસ્થિતિ તમારા કંટ્રોલમાં છે, અમુક પરિસ્થિતિ, અમુક વ્યક્તિઓ, અમુક વસ્તુઓ તમારા કંટ્રોલમાં નથી. એટલે કે જે તમે કંટ્રોલ કરી શકો છો એને જ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરો. બધી જ વસ્તુઓ, બધા જ વ્યક્તિઓને કંટ્રોલ તમે નથી કરી શકવાના. એટલે કે તમારી એનર્જી, તમારો સમય, તમે જે કરી શકો છો, જે કંટ્રોલ કરી શકો છો, જે તમારા હાથમાં છે એને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરશો, એ કાર્ય કરવાનો પ્રયત્ન કરશો તો 100% તમારા સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થશે. એટલે પહેલું એટીટ્યુડ, ફોકસ ઓન વોટ યુ કેન કંટ્રોલ, નોટ ઓન વોટ યુ કાન્ટ કંટ્રોલ.